નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। બનાસકાંઠા જિલ્લામાં વિભાજન થાયની વાતો વચ્ચે ભાભર જિલ્લા માટે પ્રથમ દાવેદાર હોવાનો તર્ક રજૂ કરી ભાભરનું નવા જિલ્લામાં રૂપાંતર કરવાની ઉઠી માંગ। રાજ્ય સરકારે અત્યારે ગુજરાતમાં અમદાવાદ, મહેસાણા તેમજ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી 3 નવા જિલ્લા અસ્તિત્વ લાવવા માટે વિચારણા ચાલી રહી છે, જેને લઈ સોશિયલ મીડિયામાં પણ ચર્ચાએ જોર પકડ્યું છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થાય તો ભાભર શહેર જિલ્લા મથક માટે પ્રથમ દાવેદાર હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે, કારણ કે ભાભર એક નગરપાલિકાનો દરજ્જો ધરાવે છે અને 35 થી 40 હજાર વસ્તી ધરાવતું વિકસિત શહેર છે અને ભૌગોલિક દ્રષ્ટિએ પણ જોવા જઈએ તો ભાભર, રાધનપુર, સાંતલપુર, સુઈગામ, વામ, લાખણી, દિયોદર, કાંકરેજ આ 8 તાલુકાનો સમાવેશ થઈ શકે। આ તમામ તાલુકાઓને ભાભર મધ્યમાં આવેલ હોવાથી માંડ 50 થી 60 કિલોમીટરના ઘેરાવામાં તમામ તાલુકાઓ આવે છે, જેથી કરી આ તમામ તાલુકાના લોકોને ભાભર આવવું સરળ પડશે। જ્યારે ભાભરથી 60 કિલોમીટરના અંતરે નડાબેટ ટુરિઝમ આવેલ છે, તેમજ BSFના જવાનોને પણ કોઈ જિલ્લાના કામકાજ માટે પણ ભાભર નજીક તેમજ સરળ રહેશે। જ્યારે વર્તમાન બનાસકાંઠા જિલ્લાની ભૌગોલિક દ્રષ્ટિએ નજર કરીએ તો પાલનપુરથી ભાભરનું અંતર અંદાજિત 100 કિલોમીટરનું છે, જે ભાભરને જિલ્લો બનાવવા માટે અનુકૂળ અંતર છે। રહી વાત કચેરીઓ બનાવવા માટેની જગ્યાની તો મામલતદાર ઓફિસ નજીક પડતર જમીન આવેલ છે, તેમજ ભાભરના ખારા, ઉજનવાડા ગામે ગૌચરની સરકારી પડતર જમીન પણ વિશાળ છે, જેથી ભાભરને જિલ્લો બનાવવા વેપારીઓ તેમજ રાજકીય આગેવાનોની રાજ્ય સરકારને નમ્ર અપીલ છે કે ભાભરને જિલ્લો બનાવે તો સૌના માટે અનુકૂળ રહેશે। બ્યુરો રિપોર્ટ હરીશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। અત્યારે હાલ ગુજરાત સરકાર દ્વારા નવા જિલ્લાઓની રચનાની વિચારણા ચાલી રહી છે। એમાં જો બનાસકાંઠા જિલ્લો એક મોટો ભૌગોલિક રીતે ક્ષેત્રમાં ધરાવતો મોટો જિલ્લો છે। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવું જરૂરી છે। અત્યારે હાલ વાવ, સુઈગામ, ભાભર, દિયોદર અને જિલ્લા મથક 125 કિલોમીટરથી વધુ હોય તો ભાભરને જો જિલ્લો બનાવવામાં આવે તો ભાભર એક 7 તાલુકા લેવલે 40 થી 42 કિલોમીટરની અંદર આવતું એક એરિયા છે। ભાભર નગરપાલિકા વિસ્તાર ધરાવતું મોટી સિટી છે, રેલવે વિસ્તાર ધરાવતું મોટી સિટી છે અને બનાસકાંઠા જિલ્લાનું વેપાર ક્ષેત્રે પણ મોટું સિટી ધરાવતું એક મોટું મથક છે। તો ભાભરને જો જિલ્લો બનાવવામાં આવે તો જે સરહદ વિસ્તાર છે એને મોટો લાભ થઈ શકે છે, નાણાં બચી શકે છે, સમય બચી શકે છે અને આમ જનતાને ખૂબ લાભ થઈ શકે છે કે ભાભર જિલ્લો બને તો ખૂબ સારું છે અને અમારી માંગ છે અને અમને મળે તો એમાં કોઈ પેલી નથી અને સરકારશ્રીને પણ અમે વિનંતી કરીએ છીએ અને જ્યાં જરૂર પડશે જિલ્લો ત્યાં પણ અમે બધા રજૂઆત કરવા જઈશું। ભાભર જિલ્લો બનાવવા માટે અમે કઈ જગ્યાએ અમે પાછી પાની અમે નહીં કરીએ। નૌકાબેન પ્રજાપતિ, પ્રદેશ મંત્રી ભાજપા। હમણાં મીડિયા થકી અને સોશિયલ મીડિયા થકી જાણવા મળ્યું કે 4 જિલ્લાઓ સરકાર દ્વારા વિભાજન કરવાની વાત ચાલે છે। તો આમ તો જોઈએ તો બનાસકાંઠા જિલ્લો બહુ જ મોટો જિલ્લો છે, ખૂબ મોટો જિલ્લો છે। અહીંથી ભાભરથી કોઈ પણ સરકારી વહીવટી કામ કરવા જવું હોય કલેક્ટરમાં તો 110 કિલોમીટર થાય છે અને તેમ છતાંય ટ્રાફિકની બધી સમસ્યા હોય છે। નાનો માણસ હોય, ગરીબ માણસ હોય એને આવી રીતે ભાડા ભરીને પણ એને પાલવી ના શકે તો અને ખૂબ મોટો વિસ્તાર થઈ ગયો છે, એટલે એના લીધે જો વિભાજન થાય તો વધારે સારું અને થાય એમાં ભાભર જિલ્લો થાય, ભાભર જિલ્લો બને તો ભાભર જિલ્લાની જોઈએ તો ભૌગોલિક પરિસ્થિતિ આપણે જોઈએ તો આજુબાજુ બધા 7-8 તાલુકાઓ જે છે કે જે 35 થી 40 કિલોમીટરના અંતરમાં આવેલા છે। ભાભર એવું એક વેપારી મથક છે કે જે વિશ્વ લેવલે એની નામના મળેલી છે અને ભાભરની અંદર તમે જોતા હશો કે અનેક એવી સેવાકીય સંસ્થાઓ, અમુક બધા સરકાર ખૂબ બધું છે એના પાસે અને ભાભરની આજુબાજુ પાછું એક બીજી પણ વસ્તુ છે કે રણ વિસ્તાર આવેલો છે, એટલે એના લીધે લોકોને જે ખેતીની અંદર જે ઉપજ મળવી જોઈએ અને કુદરતી આફતોના લીધે નથી મળી શકતી, પરંતુ આ જિલ્લો બને તો અનેક એવી રોજગારોની તકો આ જિલ્લામાં આ વિસ્તારમાં ઊભી થાય। જે કાયમનું જે કલંક છે કે જે છેવાડાનો વિસ્તાર, પછાત વિસ્તાર, એ કલંકને પણ દૂર કરી શકાય, અનેક લોકોને રોજીરોટી મળે અને ભાભર જિલ્લો બને તો ભાભરની અંદર પણ અનેક એવી બધી સરકારી બધી ઓફિસો, બીજું ત્રીજું કર્મચારીઓ, અધિકારી બધા જેટલા લગભગ 5,000 જેટલા લોકો અધિકારી કર્મચારી આવે એના લીધે દરેકને રોજીરોટી મળે અને એના માટે અને આ વિસ્તારની પ્રજાને તમે જુઓ તો રેલવે સ્ટેશન પણ અંદર હજુ રેલવેના સ્ટોપેજ નથી મળતા, એટલે લોકોને ઘણી બધી પરેશાનીઓ છે।
અને આ વિસ્તારની અંદર એમ કહેવાય છે કે છેવાડાનો માનવી, સરહદના અડીનાલો માનવી અડીખમ છે, પણ એને ક્યાં સુધી એની પરીક્ષા કરવાની? એની પરીક્ષા ક્યાં સુધી કરવાની? હવે સમય એવો પાકી ગયો છે કે જો સરકાર આ દિશામાં વિચારે કે ભાભર જિલ્લો બને તો આવનાર સમયની અંદર આ ભાભરની અંદર ખૂબ સારી એક હરિયાળી ક્રાંતિ આવી જાય એવી છે. વિકાસની દ્રષ્ટિએ પણ ખૂબ સરસ વિકાસ થયો છે અને લોકો પણ વર્ષોથી જે મીટ માંડીને બેઠા છે, જેમને આશા છે કે આ સરકાર અમારું નરેન્દ્રભાઈ મોદી અમારું કંઈક સારું કરશે, તો અમે પણ બધા અમે કાર્યકર્તાઓના હું થાકી પણ અમે પણ વિચારીએ કે ભાભર જિલ્લો બને તો ખૂબ સારું છે અને અમારી માંગ છે અને અમને મળે તો એમાં કોઈ પેલી નથી. અને સરકારશ્રીને પણ અમે વિનંતી કરીએ છીએ અને જ્યાં જરૂર પડશે જિલ્લો ત્યાં પણ અમે બધા રજૂઆત કરવા જઈશું. ભાભર જિલ્લો બનાવવા માટે અમે કઈ જગ્યાએ અમે પાછી પાની અમે નહીં કરીએ. અત્યારે છોડે છોટે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન એટલે જિલ્લો બનાવવા માટેની ચર્ચાઓ છોડે છોટે ચાલી રહી છે. એમાં એવું છે કે અત્યારે આખા બનાસકાંઠામાં પાલનપુર પછી જો જિલ્લો બનાવવાની પ્રબળ દાવેદારી હોય તો ભાભરથી જ છે. એનું કારણ ભાભરથી આ બાજુ 30-40 કિલોમીટર દિયોદર લાગે, થરાદ લાગે, આ બાજુ કાંકરેજ તાલુકો લાગે એટલે થરા લાગે, આ બાજુ સુઈગામ લાગે, આ બધા ચારે બાજુની વચ્ચે મધ્ય સેન્ટરમાં ભાભર આવેલું છે અને ભાભરની આજુબાજુમાં લગભગ 80 થી 100 ગામડા લાગે છે. લોકો રોજ અહીંયા ખરીદી માટે મીઠું લેવું હોય તો એને શાક લેવું હોય તો તમામ ચીજો લેવા માટે ભાભર લોકો આવે છે ગામડે. બીજા નંબરમાં અહીંયા ભાભરથી આપણી પાકિસ્તાનની સરહદ 40 કિલોમીટર જ થાય છે એટલે BSF હેડક્વાર્ટર અહીંયા નડાબેટ લાગેલું છે. આર્મીના જવાનો અવર જવર એ લોકોની ખરીદી આ તે બધું અહીંયા જ હોય છે ભાભર ખાતે જ. અને નડેશ્વરી માતાનું મંદિર આવેલું છે, બાજુમાં ધણી ભગવાનનું મંદિર આવેલું છે, ભાભર તીર્થ છે, જૈનોના 5 ભવ્યાથી ભવ્ય જૈન મંદિરો આવેલા છે. સિવાય આ ભાભર સિવાય ક્યાંય પણ જિલ્લો બનાવવાની ચર્ચા હોય તો મારા હિસાબે અયોગ્ય છે. એટલે કોઈ પણ સંજોગોમાં જિલ્લો બને તો ભાભરને ચાન્સ મળવો જોઈએ એવું મારું મંતવ્ય છે. એ હું મારા વિચાર પ્રગટ કરું છું. ઉપર લેવલે, જિલ્લા લેવલે, રાજ્ય લેવલે, ઉપર બધા પ્રધાનમંત્રી લેવલે મારી ખાસ વિનંતી છે જિલ્લો ભાભર જ બનવો જોઈએ અને ભાભર જ અયોગ્ય છે. બાકી શાસન જો ભાભરને આ રીતે જિલ્લો બનાવશે તો એના ભવિષ્ય ખૂબ ઉજળા છે અને કોઈ પણ સંજોગોમાં ભાભર જિલ્લો બને તેવી મારી માગણી છે. ગામ વતી, મારા જૈન સમાજ વતી અને આજુબાજુની વસ્તી વતી, દરેક ગામની વસ્તી આજુબાજુના ગામડાના લોકો વતી હું આપને રજૂ કરું છું કે જિલ્લો ભાભર જ બનવો જોઈએ. ભાભર જ બને એ 1,00,000% યોગ્ય ને યોગ્ય છે. તો કોઈ પણ રીતે જિલ્લાની ફાળવણી કરવામાં આવે તો ભાભરને કરવા ખાસ નમ્ર વિનંતી. ગુજરાત સરકારની અંદર મુખ્યમંત્રી અને અધ્યક્ષ સાહેબ અને આખું એમની બોડી એવી અત્યારે પેપરોમાં અને મીડિયામાં અત્યારે વાયરસ થયું હોય કે ભાઈ જિલ્લો બનવાનો છે. જિલ્લો બને એ અભિનંદન પાત્ર છે. અત્યારે અમુક નોમ ચાલે છે પણ મારી એક અધ્યક્ષ સાહેબને વિનંતી છે કે આખા બનાસકાંઠાની ગુજરાતની અંદર એ પોતેની અધ્યક્ષ સાહેબની ચાહના છે, લોકલાડીલા અધ્યક્ષ છે. મારે એક નમ્ર અપીલ કરવી છે કોંગ્રેસ તરફથી કે તમારા શાસનકાળમાં
પ્રાંત ઓફિસ સોઈગામ લઈ ગયા એ અભિનંદન પાત્ર છે. પછી ભાભરની અંદર તમે એક 10 કરોડનું દવાખાનાનું ખાતમુહૂર્ત કર્યું. એ ખાતમુહૂર્તમાં પછી એની પાસે તમે 10 કરોડ રૂપિયાનું થરાદમાં હોસ્પિટલ બનાવી. એ વસ્તીના સગવડવાળી વાત છે, એ અભિનંદન પાત્ર છે અધ્યક્ષ સાહેબ. એના પછી દીવોદરની અંદર 500 કરોડ રૂપિયાની ડેરી બની છે, એ પણ તમે અભિનંદન પાત્ર છે. બીજા નંબરમાં કે તમે આજની તારીખમાં મુખ્યમંત્રી ડીસાની અંદર આવે છે 533 કરોડ રૂપિયાનું પ્લાન્ટ બનાવ્યું છે. એ પબ્લિક માટે અને બનાસકાંઠા માટે અભિનંદન તમે પાત્ર છો. બીજા કે મારે તમને નમ્ર એક અપીલ કરવી છે. ભાભર શહેર કોંગ્રેસ તરફથી શહેર પ્રમુખ છું કોંગ્રેસમાં, અને મારે એક અપીલ કરવી છે. તમારા વિકાસનો હું અભિનંદન પાઠવું છું. અને આપણે સોઈગામ સરહદ વિસ્તાર આવે છે અને ભાભરની અંદર બનાસકાંઠા જે જિલ્લો છે પાલનપુર, એ અત્યારે ભાભરને 100 કિલોમીટર દૂર પડે છે. એટલે અધ્યક્ષ સાહેબને મારી નમ્ર અપીલ છે કે તમે અમને નગરજનો વતી ભાભર વિસ્તાર વતી હું તમને અપીલ કરું છું કે તમે અમને ભાભર જિલ્લો આલો તો તમને અમે સન્માન કરશો, અભિનંદન પાત્ર છે. અને એવી મારી ભાભર શહેર કોંગ્રેસ તરફથી અભિનંદન તમને પાઠવીશ. અને આપણી નગરજનો વતી મત વિસ્તાર વતી અભિનંદન પાઠવું છું. આવો અમને એક ભાભર જિલ્લો આપો, એવી મારી સરકાર અને અધ્યક્ષ સાહેબ જોડે મારી નમ્ર અપીલ છે અને મારી રજૂઆત છે.